હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અને અમે અઘોરા મોલમાં ગયા હતા, ત્યાં લિફ્ટમાં જતા હતા. ત્યાર પછીનો હું તમને વ્યૂ બતાવું છું. અઘોરા મોલમાં છોકરાઓને રમવાની વસ્તુ અને રાઇડ્સ ને બધું મળી રહે છે. એ લોકોએ ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતું, એટલે આ રીતે તમને જોવા મળશે કે બધું ક્રિસમસનું ડેકોરેશન કર્યું હતું એ લોકોએ. 31 હતી એ દિવસે, અને એ દિવસે આ રીતે સરસ મજાનું ડેકોરેશન કર્યું હતું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે લોકો અહીંયા બેસવાની પણ જગ્યા છે, ત્યાં બેઠા બી હતા, અને આ રીતે લોકો ત્યાં શોપિંગ બી કરતા હતા. આવી એક ટનલ હતી, એના અંદરથી તમારે પ્રસાર થવાનું, એટલે તમે ત્યાં ઇન્ડોર ગેમ બધી હતી કે ગેમ ઝોન હતું કે તમે ત્યાં ફૂટબોલ રમી શકો છો, પછી બેડમિન્ટન એ બધું રમી શકો છો. એ બધી ગેમ હતી. અમે એ ગેમ જોઈ અને પછી એક ગેમ રમવાની હતી, પણ ત્યાં વિડીયો એલાઉડ નહોતો અંદર બનાવવાનો, એટલે અમે તે બનાવ્યો નહીં. આ રીતનું ફરવાનું છે સરસ. તમારે બાળકોને લઈને અહીંયા આવો તો 1 કલાક જેવો કે 2 કલાક જેવો ટાઈમ પસાર થઈ જાય. ત્યાં સિનેમા પણ છે, ત્યાં પુષ્પા 2 પછી ઇમરજન્સી જેવા પિક્ચર લાગેલા હતા. અને ત્યારબાદ આવું ક્રિકેટનું પણ છે કે જ્યાં છોકરાઓ ક્રિકેટ રમી શકે છે. અને આવી રીતે કાર રાઇડિંગ પણ હતું, ઇલેક્ટ્રિક કાર એકબીજાને અથડાય ને પરથી કરંટ ચાલતો હોય એ રીતે. આ રીતે કારનું પણ હતું, અને લોકોને ખૂબ જ મજા આવતી હતી. અને ડાન્સનું પણ હતું બાજુમાં, પણ એનો વિડીયો હું લઈ શકી નથી. અને આ રીતે ક્રિકેટ બોક્સ પણ હતું, તો છોકરાઓ રમી શકે. તો સરસ હતું. પણ એ દિવસે ચાલુ દિવસ હતો, એટલે મતલબ રનિંગ દિવસ હતો, એટલે ભીડ એટલી બધી હતી નહીં ને. તો શનિ રવિમાં તો બહુ જ લોકો અહીંયા આવતા હોય છે. અને પછી અમે લોકોએ આ ટનલ હતી ત્યાં અમે લોકોએ ફોટા પડાયા, અને પછી અમે ઘર તરફ નીકળી ગયા હતા. આ રીતે મેં પણ ફોટો પડાવી લીધો કે ચલો અહીંયા આવ્યા છીએ તો પડાવીને જ જઈએ. અને પછી અમે લોકો ઘર તરફ નીકળી ગયા હતા. પછી ઘર તરફ જતા હતા ત્યારે મારા સને કીધું કે મમ્મી અહીંયા એક સ્પોર્ટ્સની બધી વસ્તુ મળે છે, એ પણ આપણે જોતા જઈએ. તો અમે વિચાર્યું કે ચાલો એ પણ જોતા જઈએ, એટલે અમે ત્યાં ગયા હતા. ત્યારબાદ અમે ડીકેથલોન મોલમાં ગયા હતા. આ અમદાવાદમાં સીજી રોડ પર આવેલો છે.